સાક્ષાત હનુમાન સિવાય આ બધું થાય જ નહીં. એટલું બધું કેમ જમાતા છે? ભગવાન આવ્યા વિના રહેતા છે રામ. અડધા સવાયા પોણા અઢિયા ન્યા સુધી અમને મુખપાઠ હતો. ઓહો, કેવો મંખ્યો તો બગસરાનો થાય જ નહીં કોઈ દી. બારાના મજૂરી હતી પણ માણસાઈ બહુ હતી. બાએ છે પગમાં ચંપલ નથી પહેરી, આટલો જો કહી શકાય કે ઉનાળાનો તડકો છે. છાશ ને રોટલો ખાતા પણ ખોરાક ખારા હતા. કોઈ અભ્યાસ કરે છે રાત ને દી સીઆઈડી અને આ મોબાઈલ લઈ લઈને જ બેસે છે. પછી કે મને આંખે દેખાતું નથી. તો હાલ આપણે બગસરામાં છીએ અને અત્યારે ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ છે તેમાં છીએ અને ખાસ કરીને દૂર સુદૂરથી લોકો છે તે અત્યારે આવી રહ્યા છે. શું નામ છે તમારું? હંસાબેન. તમે ક્યાંથી આવો છો? તોરી કોટડિયા. શું કહેશો આજે બાપુની કથા છે ને મોરારી બાપુની, શું કહેશો? એટલું એને તો વાત જ કરું, માં તો હોય ને એટલું બધું કેમ જમાતા છે? ભગવાન આવ્યા વિના રહેતા છે રામ. અને આ માણસો આ બધું જોયે સાક્ષાત હનુમાન સિવાય આ બધું થાય જ નહીં. શું કહેશો તમે કે ક્યાંથી આવો, કેટલા લોકો આવ્યા છો અને અત્યારે કથા સાંભળવા? હવે તો બગસરાના જ છે પણ બધા આવી જ છે, બધા શેરીમાં બધા રોજ આવો છો? રોજ દરરોજ. હા, બાપુનું બધું જોવા બધું. હા હા, એ તો હોવું જ જોઈએ. એની પાસે છે જ સત છે જ. સરસ છે. શું કહેશો આવા આયોજન જોઈને કેવું લાગે? બહુ સરસ, બહુ સરસ. કોઈ કરી જ દો, કોઈ કરી દો. જમણવાર જ ન કરી શકે કોઈ. આટલું બધું સરસ માણસો પણ આટલા બધા કેમ આવે છે કઈ કહેવાય નહીં. બહુ સરસ માણસો આવે. શું નામ છે તમારું? શત્રુભાઈ. તમે ક્યાંથી આવો છો? મોટા મંડોળા. હા, શું કહેશો આજે બાપુની કથા છે ને આટલા બધા લોકો આવ્યા છે? બહુ વ્યવસ્થા સારી છે, બહુ વ્યવસ્થા સારી છે અને 5 દિવસ આવી છે અને અમને કાળે આપી દીધા છે અને જમવાની વ્યવસ્થા બહુ સુવિધા છે. શું કહેશો બાપુ વિશે? શું કહેશો? બાપુ વિશે બહુ સરસ છે, બહુ સરસ છે. આ કેવો મંખ્યો તો બગસરાનો થાય જ નહીં કોઈ દી. બગસરાનું બહુ બાપુ ભવિષ્યમાં બગસરામાં સારું કહેવાય બાપુનું અહીંયા આવી ગયો છે. આટલી પબ્લિક આટલા ગામડામાંથી આવી જ ન શકે. એ સુવિધા સારી છે. એસટી હોતી મેલી છે બાપુએ. એસટી સુવિધા સારી છે, પબ્લિકને કોઈ હેરાન નથી થતા. અને આટલો તડકો છે છતાં લોકો આવી રહ્યા છે અને સાઈઝ બાઈસ ની ફૂલ વ્યવસ્થા, એમ કોઈ પણ નથી ઘટતું. એ તો બરોબર. એટલે દરેક પ્રકારનું આયોજન પણ કરવામાં આવે છે. બહુ સારું. અને તમે દરરોજ આવો છો? દરરોજ ડેલી સર્વિસ. અમે 10-20 જણા અમે આવી છીએ માંડોળાથી અને હંતાને અમે કાર્ડ આપી દીધા છે. એ કાર્ડની વ્યવસ્થા સારી છે. એટલે ટ્રાફિક કથા સાંભળો છો કે સેવા માટે? સેવામાં સેવી ને કથામાં સેવી. વાહ વાહ વાહ. સેવા તો આપણે પેલા. વાહ. કોઈ ગૌઢું માણસ કોઈ હાલી ન શકતા હોય ને માટેની વ્યવસ્થા હું કરી દઉં છું અહીંયા જમવાની. લાઈનમાં કોઈ હોય પીઠારું માણસ કોઈ હાલી ન શકતા, લાઈનમાંથી ખેડવીને લઈ જાઉં ગેટ સુધી. શું નામ છે તમારું? મારું નામ હંસાબેન. ઓ, કેવડી ઉંમર હશે તમારી? 76 વર્ષ. અને તમે કથા સાંભળવા આવ્યા છો છતાં આટલી ઉંમર છે, થાક નથી લાગતો? થાક લાગે તો એ બેસી જાય ઘડીક વાર. હા. અને રોજ આવો છો કથા સાંભળવા? હા. કેવું લાગે કથા સાંભળી? બહુ સરસ લાગે. આનંદ મારે. શું કહેશો આ કેટલું જરૂરી છે આ બધું? અત્યારના છોકરાને આ સાંભળવું કેટલું જરૂરી છે? જરૂરી છે પણ સાંભળે તો થાય ને. હા, કેમ જરૂરી છે? એ તો ઉપર વાળાની મરજી હોય તો જ થઈ શકે ભાઈ, નહીં તો નથી થઈ શકતું, નથી અવાતું. ઘરે તૈયારી કરી હોય ને તોય નથી થતું. હા. અને તમે મોરારી બાપુની કથા સાંભળો પહેલી વાર આવ્યા છો કે અગાઉ પણ આવ્યા છો? ના ના, અગાઉ નથી આવ્યા. પહેલી વાર બાપુની કથા સાંભળો છો? કેવું લાગે છે મોરારી બાપુ? કેવા સરસ. પેલા આવા આયોજન થતા બા? કથા પેલા આવી થતી પેલાના સમયમાં? આવી થતી. આ જમવા કારવાનું ઓછું હતું પણ કથાઓ તો શરૂઆત જ છે. અમે પેલી ચોપડી ભણતા ત્યારથી યાદ છે કે બહુ એમાં આ તરફ કાઠિયાવાડમાં વધારે હતું, ખારાપાટ ઢાંગલા તરફ બહુ. શું કેશો બા આવા આયોજન થવા જોઈએ? કારણ કે આ કથા સાંભળે લોકો થવા જોઈએ. આ પૃથ્વી ઉપર કોઈ લાલો પ્રગટ થવો જોઈએ, બધું સારું થવું જોઈએ. જરૂર છે અત્યારે એવી? જરૂરી છે ને, જરૂર છે એટલે જરૂર જ છે ભાઈ. જમાનો બહુ બદલી ગયો. સારો થયો કે ખરાબ થયો જમાનો? ખરાબ થતો હોય છે. શું એવું ખરાબ લાગે તમને? પેલાના કરતા ઘણું બોલ્યું. હા, જો જલ્દીથી જો છોકરાઓને ભરાવા હોય તો વરે નહીં, બધી પરપૂછ થાય. ભણતર આગળ વધી ગયા. મા બાપ હોય તો કે માં છે, બાપ છે, ભેગા છે. ઈ માને બાપને કોણ ગણે છે? એમાં એકલી માં રહી ગઈ કે બાપ રહી ગયો? એમાં બાપ એકલો રહી ગયો તો એને બિચારાને આ જ દશા થઈ જાય છે. એટલે અત્યારના સમયમાં અત્યારે આ બધું વધતું જાય છે. આ મોબાઈલ આવ્યો કેવા લાગે બા અત્યારે તમને? અમને નો સારા લાગે. હા, કેમ? કોઈ અભ્યાસ કરે છે રાત ને દી સીઆઈડી અને આ મોબાઈલ લઈ લઈને જ બેસે છે. પછી કે મને આંખે દેખાતું નથી. પેલાના સમયમાં માણસાઈ કેવી હતી બા?
બહુ સરસ હતી હા બારાના મજૂરી હતી પણ માણસાઈ બહુ હતી. અત્યારે એવી માણસાઈ નથી, રૂપિયા છે પણ એવી માણસાઈ દેખાતી નથી. પેલા કેટલું કમસે કમ 30-40 ગાવ હાલીને લોકો વયા ઓહો. જતા ગામડે. હં? તમે પણ એટલું ચાલતા? અમે તો કાંઈ નથી હાલ્યા. અમારા બાપુજી હતા ને હા. એ જો 30 રૂપિયાનો તેલનો ડબ્બો લેવા આવતા બગસરા. વેલા 4 વાગે ઉઠી અને ચા પી અને રવાના થઈ જાય. સવારે 8 વાગે ને ત્યાં પાછા પાણીયા ભેગા થઈ જાય. વાહ. અને બા આટલી ઉંમર છે તો તોય છતાં તમે આટલું ચાલી શકો છો, આટલું જે કહી શકાય કે આટલા જે કહી શકાય તમે અડપમાં છો, તો કઈ રીતે તમે રહી શકો છો? એ ભગવાનની મરજી હોય ને ત્યાં સુધી. નહીં તો જો ખોરાક સારા હતા પેલાના? હા, છાશ ને રોટલો ખાતા પણ ખોરાક સારા હતા. અત્યારે ખોરાક આ થઈ ગયા, અત્યારના ખોરાક કેવા લાગે તમને? અત્યારના ખોરાક ને ક્યાં કોઈને તાકાત છે? અત્યારે સાચી તો વાત છે. પેલા શું છે, કેરી ખાજો, ખજૂર ખાજો, ગુંદરવાળી વસ્તુ ખાજો, ભલે ને માંદા પડે ડાક્ટર નો શું ભાઈ. એટલે અત્યારે રોગચાળો વધી ગયો છે. રોગચાળ. તમે ભણેલા છો બા? 4 ચોપડી. અમારા માસ્તર હતા બાલુભાઈ માસ્તર હા. ભાડેરના, હા. બહુ સારા હતા. અને એટલું ભણ્યા છતાં અત્યારના યુવાનો કરતા વધારે તમને જે જાણી શકો એવું લાગે, જે તમે પેલા તો મોઢે હિસાબ કરતા, અત્યારે તો છોકરાઓને હિસાબ કરવાનું કે એટલે મોબાઈલ કાઢશે. મોબાઈલ કાઢી. હા. પેલા તો ગણિત હતા ને, હા. તે અમારે બહુ અડધા સવાયા પોણા અઢિયા ન્યા સુધી અમને મુખપાઠ હતો. ઓહો. તમે પાડાનો. આટલું શુદ્ધ ગુજરાતી કેવી રીતે બોલી શકો છો? અમારા માસ્તર બહુ સારા હતા ભણાવવાના. વાહ. હા. એટલે ગુજરાતી ભાષા એવી આવી. હા, ગુજરાત ભાષા. તોય આ કાઠિયાવાડની ભાષા છે ને એ ભૂલાઈ ગઈ છે, કારણ કે અમે 16 વર્ષના હતા ને અમે પરદેશમાં વયા ગયા હતા. એટલે પરદેશમાં કઈ જગ્યાએ? મહારાષ્ટ્ર વણી યવતમાલ પાસે. હા. ત્યાં શું કરવા તમે કેમ ત્યાં ગયા હતા? ત્યાં અમારા દાદા સસરા હતા ને તો અમારે નાનેથી એના બાળકોને લઈ જતા ત્યાં. હા હા હા. એટલે ત્યાં અત્યાર સુધી. પછી થોડીક બીમારી વાહે પડી ગઈ, પેરેલસના હુમલા આવી ગયા એટલે ભાઈ એવા દેશમાં. એટલે બા તમે જો ભણ્યા હોત તો શું બનત? હવે ઈ તો તયું ને ક્યાં ભાઈ કાંઈ ખબર જો ન ભણ્યા હોત પડતી. તો શું બનત? હા, અમારા નાના એમ કેતા ભણવું છે હો. પછી ભાઈ આવ્યા મોટા બાપાને ઘરે તો પછી કઈ આગળ તમને ઈચ્છા હતી ભણવાની? અમારે પાણીયામાં નિશાળ નહોતી પણ જાળિયામાં હતી. પણ એ તો આપણે રોગાણા હોય તો ભણી શકીએ ને. હા. એવું બધું તઈ ભાઈ એટલી બધી અક્કલ નહોતી. અને એટલો અભ્યાસ કર્યો હોત તો આજે શું બનત? હા, હવે તો ઉપરવાળાને ખબર ભાઈ, આપણને કાંઈ ખબર નથી. જો અહીંયા આવવું હોય ને તો ઉપરવાળાની મરજી હોય ને તો આવી હગાય, નહીં તો મળે સ્ટાટિયા દુખવા ભાઈ. ધૂન લેતા હોય તો તાળી પાડતા હોય ને તો હાથ મળે દુખવા, તાળી બંધ કરી દેવી પડે છે. આ બધું ઉપરવાળાના હાથમાં છે મારા બાલા. તો બા જે રીતે વાત કરી રહ્યા છે, પેલાના સમયને યાદ કરી રહ્યા છે. ક્યાંથી આવો છો તમે? શું કહેશો, આજે તમે જે આ કથામાં આવ્યા છો, કેવું લાગે છે બાપુની કથા? બહુ સારું લાગે છે. હા. બહુ મજા આવે છે. હા. તમે રોજ આવો છો? હા, રોજ આવી. શું કહેશો બાપુ વિશે, આ કથા વિશે શું કહેશો તમે જો રોજ સાંભળો છો? મજા આવે છે એમાં. હા હા હા. અને આવા આયોજન થવા કેટલા જરૂરી છે? હા, સારું સારા. ભાઈ છે પગમાં ચંપલ નથી પહેરી, આટલો જો કહી શકાય કે ઉનાળાનો તડકો છે છતાં. શું કહેશો બા, પગ નથી પડતા? અત્યાર તો હાલ બપોરે બને હા રિક્ષામાં વહી જાય પાછા. હા. શું નામ છે તમારું? સવિતા. તમે ક્યાંથી આવો છો? અમારે આ જોઈએ છે. અહીંયા જ રહેવાનું. શું કહેશો, આ પગમાં ચપ્પલ શા માટે નથી પહેરી? ભાઈ આ પગ છે ને ખોટા થઈ ગયા, ઝાટકી આવી ગયેલી છે ને હા. એટલે આમ થઈ જાય પગ, ચંપલ ના પહેરી હતી. પણ કથામાં આવ્યા છો આજે તમે, હા. કેવું લાગે છે અહીંયા આવીને? સારું જ લાગે ને. જે રીતે બાપુની કથામાં દૂર સુદૂરથી લોકો આવ્યા છે, વાત કરી રહ્યા છે ને તેઓ જણાવી રહ્યા છે પોતાના અનુભવો. તો અત્યારે બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.